નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલી સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 જોઈશું। તો અહીં જુઓ, આપણને સૌપ્રથમ પ્રશ્ન નંબર 9 આપેલો છે કે x બરાબર 0 માટે 2x નો વર્ગ વત્તા x માઇનસ a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો। તો આમાં તમે થોડુંક આપણને રકમ વાંચી સમજ ના પડે, બે વાર વાંચશો એટલે સમજ પડી જશે કે અહીંયા x બરાબર આપણને કિંમત આપી લીધી છે, અહીંયા બે આપણને ચલ આપેલા છે, એક તો x છે અને એક તો a છે। તો આપણે a ની કિંમત શોધવાની છે। આ 5 a ની કિંમત નથી, આ 5 એ સમીકરણનો ઉકેલ છે, એટલે આ x બરાબર 0 આપેલ છે, એટલે x ની જગ્યાએ આપણે 0 મૂકવાના અને a બરાબર કેટલો જવાબ આવે આપણે ગોતવાનો છે। બધા જ આપણે આગળ સુધી જેટલા દાખલા કર્યા એના કરતાં થોડોક અલગ છે કે આ x બરાબર આપણે 0 કિંમત મૂકવાની છે અને જે 5 આવે આ જે કિંમત છે આ સમીકરણનો ઉકેલ કે આપણે x ને a ની કિંમત મૂકીએ તો આપણો જવાબ 5 આવે, એટલે જવાબ આપણને દઈ દીધો છે કે જવાબ આપણી કિંમત 5 હોય, આ સમીકરણની કિંમત 5 છે, એટલે આનો જવાબ આપણને 5 મળે સમીકરણનો। તો આપણે a ની કિંમત શોધવાની છે। તો અહીંયા તમે જોશો, આપણે પહેલા શું કરશું, તો x બરાબર 0 માટે અહીંયા આપણને આપેલું છે, એટલે x બરાબર 0 લેતા જે આપણું સમીકરણ છે તે સમીકરણની કિંમત 5 છે। અહીંયા આપણને 2x નો વર્ગ વત્તા x ઓછા a એ સમીકરણની કિંમત કેટલી આપેલી છે, તે સમીકરણની કિંમત 5 છે। માટે હવે અહીંયા આપણે માટેની નિશાની લગાડશું, કારણ કે જ્યારે આપણે બરાબરની નિશાની લગાડીએ દાખલામાં ત્યારે બે વાર બરાબર ના આવે, એટલે આપણે માટેની નિશાની લગાડીએ। તો હવે જોવું, અહીંયા બે સમીકરણ છે, તો આ સમીકરણમાં x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 0 મૂકશું, એટલે હવે જે બે જ્યાં x છે ને આપણે 0 મૂકવાના, એટલે 2 કૌંસમાં 0 નો વર્ગ વત્તા હવે અહીંયા જ્યાં x છે ને આપણે કેટલા મૂકશું, 0, એટલે વત્તા 0 માઇનસ a બરાબર કેટલા આપણને મળશે, જવાબ કિંમત 5 છે, એટલે આપણો જવાબ કેટલો મળે, 5 મળે। કે અહીંયા જે x ની કિંમત છે આપણને દઈ દીધી છે 0, આ a ની કિંમત આપણે શોધવાની છે અને સમીકરણની કિંમત 5 છે, એટલે આનો ઉકેલ મેળવીએ તો આપણને જવાબ 5 મળે। એટલે શું થઈ જશે, 2 0 નો વર્ગ વત્તા 0 ઓછા a બરાબર 5। તો હવે 0 નો વર્ગ એટલે 0 ગુણ્યા 0 એટલે કેટલા આવશે, 0, એટલે 2 કૌંસમાં 0 વત્તા 0 ઓછા a બરાબર કેટલા થઈ જશે, 5 થઈ જશે। માટે 2 ગુણ્યા 0, તો 2 ને આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો શું આવે, જવાબ 0 આવે। કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે, 0 જ આવે। એટલે હવે 0 વત્તા 0 ઓછા a બરાબર 5 થઈ જશે। 0 ને 0 કેટલા થાય, 0, એટલે 0 માઇનસ a બરાબર 5। તો હવે 0 માઇનસ a, તો 0 માંથી માઇનસ a જાય તો જવાબ શું આવે, માઇનસ a। ખાલી એ લખશો જવાબ ખોટો પડશે, માઇનસ a આવશે, તો માઇનસ a બરાબર 5 થાય। તો હવે a બરાબર કેટલા થાય, તો માઇનસની નિશાની બીજી બાજુ લઈ જાય એટલે માઇનસ 5 થઈ જાય। આપણે a આ બીજી બાજુ લઈ જાય, 5 ને આ બાજુ લઈ જાય એટલે a પ્લસ થઈ જાય, 5 માઇનસ થઈ જાય, એટલે શું થઈ જાય, આપણો a બરાબર -5 એ આપણો શું આવી જશે, જવાબ આવી જશે। એટલે અહીં આપણને a ની કિંમત શોધવાની હતી, તો a ની કિંમત આપણને મળી ગઈ, કેટલી મળી, -5। આપણે શું કરવાનું છે કે x બરાબર જ્યાં x દેખાય ત્યાં 0 કિંમત મૂકી દેવાની અને પછી જે અહીંયા a છે એની કિંમત શોધવાની છે। સમીકરણની કિંમત આ a ની કિંમત 5 નથી આપેલી, સમીકરણની કિંમત 5 આપેલી છે, એટલે બરાબર 5 લખીને આપણે ઉકેલ શોધવાનો છે। અને અહીંયા માઇનસ a બરાબર 5 હતા, બીજે 5 આપણે એ ક્યારેય ચલ માઇનસમાં ના હોય એટલે એને આપણે આ બાજુ લઈ જઈએ, આપણે માઇનસ એની કિંમત શોધવાની નથી, એની શોધવાની છે, એટલે આ માઇનસ ક્યાં લાગી જશે, અહીંયા લાગી જશે, એટલે -5 થઈ જશે a બરાબર। એટલે આપણને પૂછ્યું હતું કે a ની કિંમત શોધો, એટલે આપણે લખી દઈશું, માટે a ની કિંમત -5 થશે। a ની કિંમત આપણને શું મળશે, -5 મળશે। તો એની કિંમત -5 થશે। આપણા 9મા દાખલાનો જવાબ આવ્યો, એના પછી આપણે 10મો દાખલો જોઈએ। તો હવે જુઓ, 10મો દાખલો આપેલો છે કે આપેલી પદાવલીનું સાદું રૂપ આપી
a બરાબર 5 અને b બરાબર -3 માટે કિંમત શોધો. કે અહીં નીચે આપણને જે પદાવલી આપેલી છે એ પદાવલીમાં a બરાબર 5 મૂકીને અને b બરાબર -3 મૂકીને આપણે એની કિંમત શોધવાની છે. તો અહીંયા જુઓ a બરાબર આપણે કેટલા મૂકવાના છે 5 મૂકવાના અને b બરાબર -3 મૂકવાના. એ પહેલા આપણને શું કીધું છે સાદું રૂપ આપીએ એટલે પહેલા આપણે એનું શું આપવાનું છે સાદું રૂપ આપવાનું છે. એટલે આપણે પહેલા લખી દઈશું બહુપદી કે જે પદાવલી આપેલી છે તે કે 2a² + ab અહીંયા કાઉન્સ પૂરો થાય છે અહીંયા ફૂલથી કાઉન્સ દોરાઈ ગયો તો +3 - ab નું સાદું રૂપ શું થશે સાદું રૂપ બરાબર. તો અહીંયા જોવાનું સાદું રૂપ આપવું છે તો અહીંયા 2 છે એ આખા કાઉન્સ વડે આ 2 ને ગુણવાનો કે 2 અને આ કાઉન્સ આખા ગુણાકારમાં છે એટલે 2 ને પહેલા એના વર્ગ વડે ગુણશું અને પછી 2 ને ab વડે ગુણશું એટલે 2 ગુણ્યા એનો વર્ગ કરીએ એટલે શું થઈ જાય 2a² વત્તા હવે 2 ગુણ્યા ab કરીએ અહીં વત્તાની નિશાની હતી એટલે અહીં વત્તાની નિશાની મૂકી હવે 2 ગુણ્યા ab કરીએ એટલે શું થઈ જાય 2ab હવે +3 - ab હવે આ જે ab વાળા પદ છે એને બાજુમાં લઈ આવીએ એટલે 2a² વત્તા 2ab -ab +3. તો હવે તમે જોશો કે અહીંયા આ બે પાસે આવી ગયા 2ab -ab. તમે સીધો જવાબ લખી દો કે તમને સીધો લખી દો જવાબ તો પણ ચાલે કે 2a² વત્તા 2a -2ab +2ab -ab કેટલા થઈ જશે ab થઈ જશે. અહીંયા આ 2 છે અને અહીંયા કંઈ આપેલું ન હોય એટલે 1 સમજવાનું 2 માંથી 1 જાય એટલે 1 2 ની આગળ પ્લસની નિશાની છે એટલે અહીંયા પણ પ્લસની નિશાની થશે એટલે ab આવશે આપણો જવાબ 2a² વત્તા ab વત્તા 3 એમને મૂકી દઈશું તો આપણું શું થઈ ગયું સાદું રૂપ થઈ ગયું. હવે આ જે સાદું રૂપ છે એમ આપણે કિંમત મૂકવાની એટલે આપણે લખશું હવે a બરાબર 5 અને જે b બરાબર છે 3 એટલે b બરાબર -3 કિંમત મૂકતા તો અહીંયા આપણને જ્યાં a દેખાય ત્યાં 5 મૂકવાના અને b દેખાય ત્યાં કેટલા મૂકવાના -3 મૂકવાના એટલે 2 5² વત્તા હવે અહીંયા a હતા એટલે 5 મૂક્યા હવે પાછા 2 આવશે પછી b ની જગ્યાએ -3 વત્તા 3 તો હવે 2 5² તો 2 ગુણ્યા 5² કેટલા થશે 2 હવે 5² કેટલો થાય 5 ગુણ્યા 5 = 25 એટલે 2 ગુણ્યા 25 વત્તા હવે 2 તેરી કેટલા થશે સોરી આ 2 નહીં આવે કેટલા આવશે a છે તો એની જગ્યાએ 5 મૂકવાના હતા એટલે 5 આવશે ઓકે તો 5 તેરી કેટલા થશે 15 થશે એટલે અહીંયા કેવા આવશે પ્લસ 5 ની આગળ પ્લસની નિશાની છે 3 ની આગળ માઇનસની નિશાની છે એટલે કેવા આવશે -15 આવશે વત્તા 3 તો હવે આનું સાદું રૂપ આપીએ 25 દૂ ને કેટલા થશે 50 થશે હવે અહીં વત્તા ઓછા થશે એટલે -15 વત્તા 3 તો હવે અહીં પહેલા સરવાળો કરી લઈએ કે 50 વત્તા 3 તો કેટલા થઈ જશે 53 અને 53 - 15 તો હવે 53 માંથી 15 જાય કે અહીંયા 53 છે તો 3 ના ભાગ ન ચાલે તો 3 ના કેટલા થઈ જાય અહીં 53 માંથી 15 બાદ કરીએ તો 3 નો ભાગ નહીં ચાલે 3 ના 13 થઈ જાય 5 ના કેટલા થઈ જશે 4 થઈ જશે 13 માંથી 5 જાય એટલે 8 4 માંથી 1 જાય એટલે 3 એટલે જવાબ કેટલો આવશે આપણો 38 એટલે 10મા દાખલાનો જવાબ આવશે આપણો 38. તો અહીં આપણો છે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.